ત્રિકોણની ગણતરી ભાગ 3 આગળના વિડીયોમાં તમે ઊભી લાઈન અને આડી લાઈનથી બનતા ત્રિકોણની ગણતરી જોઈ। હવે જો ત્રિકોણમાં ઊભી અને આડી લાઈન બંને હોય તો કઈ રીતના ત્રિકોણની ગણતરી થશે તે આપણે આકૃતિ પરથી સમજીએ। અહીંયા તમે જોઈ શકો છો કે અહીંયા એક આડી લાઈન છે અને એક ઊભી લાઈન છે। તો આપણે ઊભી લાઈનના ત્રિકોણની ગણતરી શીખી ગયા કે જેટલા ભાગ પડતા હોય ઊભી લાઈનથી 1 અને 2 અહીંયા ભાગ પડે છે તો તે મુજબ એ બંનેનો અહીંયા સરવાળો કરવામાં આવે છે। બે ભાગ છે એટલે 1 + 2 એટલે અહીંયા 1 + 2 એટલે 3 થાય છે। ત્યારબાદ આડી લાઈન કેટલી છે તો કે 1 અને 2 તો એ 3 જે સરવાળો મળે તેનો 2 સાથે ગુણાકાર કરીએ તો અહીંયા જવાબ 6 મળે છે। આમ એક ઊભી લાઈન અને 2 આડી લાઈન હોય તો તેમાં 6 ત્રિકોણ બને છે। ત્યારબાદ બીજી આકૃતિમાં આપણે જોઈએ તો અહીંયા જોશો કે અહીંયા ઊભી લાઈન છે એ 2 છે એટલે કે કુલ 3 ભાગ પડે છે। હવે 3 ભાગ પડતા હોય તો એ 3 નો સરવાળો 1 + 2 + 3 એટલે એ 3 નો સરવાળો 3 + 2 + 1 એટલે 6 થશે। અને આડી લાઈન 1 2 અને અહીંયા છેલ્લે તેના બેઝમાં 3 એમ કુલ 3 આડી લાઈન થાય છે તો તેનો 6 નો ગુણાકાર 3 સાથે એટલે અહીંયા 18 ત્રિકોણ બને છે। ત્યારબાદ અહીંયા આપણે 1 2 3 4 ઊભી લાઈન છે એટલે ત્રિકોણના કુલ ઊભી લાઈનથી 5 ભાગ બને છે। તે બધાનો સરવાળો કરીએ તો તેનો સરવાળો 15 મળે છે। આ 15 સરવાળો છે તેને આડી લાઈન કેટલી છે તો કે 1 2 3 અને 4 આડી લાઈન છે તેની સાથે ગુણાકાર કરીએ તો 15 × 4 એટલે 15 × 4 = 60 એટલે અહીંયા આ આકૃતિમાં કુલ 60 ત્રિકોણ બને છે। તો આપણે ઊભી લાઈન અને આડી લાઈનથી બનતા ત્રિકોણની ગણતરી જોઈ। તો અમારી YouTube ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર 3 ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને આવા આગળ રિઝનિંગને લગતા વિડીયો છે તે તમને મળતા રહે તે માટે સબસ્ક્રાઈબ કરો।